નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રહસ પંચાલ અને મારી ચેનલ ટીચિંગ પ્રહસ પર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સિરીઝ 2 જોઈશું એમસીક્યુની. સિરીઝ ચાલુ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઈક કરો ગમે તો અને કમેન્ટમાં જણાવો કેવો લાગ્યો. કેમ કે અને વિડીયો આખો જોજો છેક સુધી, બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. હવે તો બીજા એક ગુડ ન્યૂઝ પણ આવી ગયા છે કે રેલવેની પણ ભરતી બહુ મોટા પ્રમાણમાં થવાની છે. એમાં એએલપીની ઓલરેડી ભરતી ચાલુ છે. એના ફોર્મ એપ્લિકેશન ભરાય, જો ના ભર્યું હોય તો તમે ભરી દેજો ફટાફટ અને તૈયારી ચાલુ કરી દો. આ જે ક્વેશ્ચનની સિરીઝ છે, એ ક્વેશ્ચનની સિરીઝ તમારે રેલવેમાં પણ કામમાં લાગશે. ગ્રુપ ડીની આપતા હોય કે એએલપીની આપતા હોય, અથવા તો તમે જીએસઆરટીસીની એસટીની આપતા હોય, બધામાં આ સિરીઝ તમને કામમાં લાગશે. રહી વાત બુકની, તો બુકમાં તમને મેં પહેલાં પણ કીધું હતું, લાઈવ થયો ત્યારે પણ કીધું હતું. તો બુક તમારે લેવી હોય તો તમારે ઓનલાઈન પણ તમે મંગાવી શકો. હું કોઈ સ્પોન્સર નથી કરતો કોઈ બુક, પણ મારું સજેશન છે કે તમે જે આઈટીઆઈમાં જે તમે બુક્સ વાંચી હોય, ફર્સ્ટ સેમેસ્ટર, સેકન્ડ સેમેસ્ટર, એવી રીતે 4th સેમ સુધીની, અથવા તો 2 વર્ષનું હોય તો 4 સેમની હોય ને 1 વર્ષનું હોય તો 2 સેમની હોય, એ બુક જ હું તમને પ્રિફર કરીશ કે તમે એ તૈયાર કરો. ડિસ્ક્રિપ્ટિવ વાંચશો તો એમસીક્યુ આરામથી ક્લિયર થઈ જશે, કેમ કે આમથી તેમ ફેરવીને પૂછે તો પણ તમને આવડે. બરાબર? ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજનો સેશન. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે આ સ્ક્રૂ ડ્રાઈવરનું નામ શું છે? તો યુઝ કરેલું હશે મોટાભાગનાએ, અને યુઝ તો કર્યું હશે, પણ કદાચ નામ નહીં ખબર હોય તો તમે કહો ચલો કે આને શું કહેવાય. બધા પ્લસનું માઇનસનું ડિસમિસ કરતા હોય એને ડિસમિસ જ કહે છે દેશી ભાષામાં આપણે. બરોબર છે? મેં પોતે પણ યુઝ કરેલું છે. ઘરે પણ નોર્મલી આપણે આનો યુઝ કરતા હોઈએ છીએ. તો રેચેટ સ્ક્રૂ ડ્રાઈવર કહેવાય તો કે ના. ઓફસેટ ના કહેવાય. સ્ટમ્પી ના કહેવાય. તો કયું કહેવાશે? ક્રોસ રિસેસ ફિલિપ્સ ક્રોસ ટાઈપ કહીએ ને, પ્લસનો સિમ્બોલ બને છે આમાં, જુઓ અહીંયા. બરોબર છે? તો આનો રાઈટ આન્સર આવશે ક્રોસ રિસેસ એસિસ. નામ આખું અલગ પ્રકારનું છે, પણ ક્રોસ આવે છે એટલે આપણને ખબર છે. હમણાં જો તમને પ્લસનું કીધું હોત તો પ્લસનું તો એ પ્રોફેશનલ ના થાય. બરોબર? ચલો આ ક્વેશ્ચનમાં એવું કહે છે કે આ વાઇસનું નામ શું છે? બરોબર છે? આ વાઇસને શું કહેવાય? આ વાઇસને કયો વાઇસ કહેવાય? તો કે પાઇપ વાઇસ કહેવાશે તો કે ના. હેન્ડ વાઇસ ના. કયો કહેવાશે? પિન વાઇસ કહેવાશે તો કે હા. ટૂલ મેકર વાઇસ પણ ના કહેવાય. ટૂલ મેકર વાઇસ કેવો આવે? મશીન વાઇસ કહીએ ને આપણે, સ્ક્વેર ટાઈપનો આવે. બરોબર? તો આનો જવાબ આવશે પિન વાઇસ. આ જુઓ તમને ઇમેજમાં દેખાતું હશે. ઇમેજમાં અહીંયા જુઓ સોય જેવું છે. માર્કિંગ કરવા માટે પણ યુઝ થાય મેટલ પર. બરોબર છે? અને કંઈ તમારે ખોતરવું હોય તો પણ યુઝ થાય. બરોબર છે? તો આ રીતનો હોય પિન વાઇસ. નાનામાં નાનું ઝીણામાં ઝીણું ટૂલ આમાં લાગી જાય. માઇક્રોનમાં તમારે કંઈ હોલ પાડવો હોય તો આમાં પડે. બરોબર? નેક્સ્ટ જોઈએ. બરોબર? નેક્સ્ટ જોઈએ. આ કીનું નામ શું છે? તો કી બધા તો કહેશે કે ભાઈ એલન કી કહેવાય ભાઈ. બરોબર? એલન કી નામ છે. હા, પણ એલન કીમાં તમને આવો ડિટેલમાં પૂછી લે કે ભાઈ આને કઈ કી કહેવાય, તો એમાં થોડા તમે કન્ફ્યુઝ થઈ જાઓ. તો કંઈ નહીં કરવાનું, આ અરકા હોય ને ગણી લેવાના. 1, 2, 3, 4, 5 અને 6. 6 છે તો કયું કહેવાશે? હેક્ઝાગોન. જુઓ હું તમને છે ને ડિટેલમાં શીખવાડું. બરોબર? અષ્ટકોણ એટલે ઓક્ટાગોન થાય. આવું બી પૂછાઈ જાય. બરોબર? તો આનો આન્સર શું આવશે? હેક્સાગોન. હેક્સાગોન સોકેટ કી કહેવાય. સોકેટ આવે, સોકેટની અંદર આ વસ્તુ ફિટ થઈ જાય અને એનાથી પછી તમે ખોલ ફિટિંગ કરી શકો. પણ આમાંને આપણે જનરલી એલન કી કહેતા હોઈએ છીએ. બરોબર? એલન કી કઈ સાઈઝમાં આવે? એમએમમાં પણ આવે અને ઇંચમાં પણ આવે. એટલે જ હું કહું છું કે મારો વિડીયો છે ને ડિટેલમાં હોય છે. એક ક્વેશ્ચનમાંથી તમારે 3 ક્વેશ્ચન બની જતા હોય છે. એટલે એન્ડ સુધી જુઓ અને આખો જુઓ સ્કીપ કર્યા વગર. ચલો નેક્સ્ટ. આ પકડનું નામ શું છે? તો કયો પકડ કહેવાય આને? કહો ચલો. બરોબર છે? રાઉન્ડ નોઝ પ્લાયર તો કે ના. કોમ્બિનેશન પ્લાયર પણ નહીં. બરોબર છે? કયું કહેવાશે? એન્ડ કટિંગ પ્લાયર કહેવાશે. સાઈડ કટિંગ પ્લાયર પણ નહીં કહેવાય. બરોબર છે? ચલો નેક્સ્ટ. આ ડાઈ કઈ કહેવાશે? આ ડાઈનું નામ કહો ચલો. તો આ ડાઈને સોલિડ ડાઈ કહેવાય તો કે ના. હાફ ડાઈ ના. સર્ક્યુલર ડાઈ કે લંબચોરસ? તો લંબચોરસ પણ નથી, તો કઈ આવશે? સર્ક્યુલર ડાઈ રાઈટ આન્સર આનો આવશે. બરોબર છે? એક્સટર્નલ કોઈ સળિયો છે, સળિયો, સાદો સળિયો 10 mm નો, 10 નો ડાયામીટર હોય એનો, તો એની ઉપર તમારે આંટા પાડવા હોય મેન્યુઅલી, તો આ ડાઈનો યુઝ થાય. બરોબર?
તો આને કયું કહેવાય? સર્ક્યુલેટ સ્પ્લિટ ડાઈ નામ કહેવાનું. એક્ઝેક્ટ નામ તમારે યાદ રાખવાનું, બરાબર? ચલો નેક્સ્ટ. ચલો જોઈને કદાચ ખબર પડતી હોય તો કહો. આમ તો ક્વેશ્ચનમાં ઉપર લખ્યું જ છે કે રીમર કહેવાય. રીમર, બરાબર? તો કે શું કામ આને આને કયું રીમર કહેવાશે? તો કે ટેપર સેન્ક કહેવાશે, ડ્રીલ હેન્ડ રીમર કહેવાશે, સ્ટ્રેટ સેન્ક રીમર કહેવાશે કે ડ્રીલ મશીન રીમર કહેવાશે? ચલો કહો મને, બરાબર? તો આમાં ટેપર સેન્ક રીમર એનો આન્સર આવશે. ડ્રીલ હેન્ડ રીમર ના આવે, એ હેન્ડ ડ્રીલમાં લગાવવાનું આવે. સ્ટ્રેટ સેન્ક ના આવે કેમ કે અહીંથી આ સ્ટ્રેટ નથી, બરોબર? ટેપર છે, ઢોળાણ વાળો ભાગ છે, આમ આવી રીતનું છે. તમે ધ્યાનથી જુઓ ને તો આગળથી પહોળું છે ને પાછળથી આગળથી સાંકડું છે ને પાછળથી પહોળું છે. જુઓ, આ ભાગ મોટો છે, આ ભાગ નાનો છે. ડ્રીલ મશીન રીમર પર નહીં કહેવાય, બરાબર? તો અહીંયા ટેપર સેન્ક એ સાચો આન્સર આવશે, બરાબર? નેક્સ્ટ જોઈએ. હા હા હા, ડાયમંડ આવ્યો, શું વાત છે. ચાલો, આમાં તમને ક્વેશ્ચન એવો પૂછ્યો છે, આ મટીરિયલના રિલેટેડ ક્વેશ્ચન છે. કયું મટીરિયલ હાર્ડેસ્ટ એબ્રેસિવ છે? હાર્ડેસ્ટ એબ્રેસિવ એટલે કોઈ વસ્તુને કાપતા એ વસ્તુ તૂટી ના જાય. ટૂલ આપણે કહીએ ને, જે ટૂલની કેરેક્ટરિસ્ટિક પૂછી છે અહીંયા તમને. તો કે કયું મટીરિયલ હાર્ડેસ્ટ એબ્રેસિવ છે? એબ્રેસિવ એટલે પાર્ટિકલ્સ. તેમાં આન્સર આવશે ડાયમંડ. અહીંયા દોરેલો બી છે, અહીંયા કઈ સસ્પેન્સ ક્રિએટ કરવાની જરૂર નથી, એટલે ડાયમંડ આનો રાઈટ આન્સર થશે, બરોબર? નીચે બીજા ઓપ્શન છે, જુઓ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સિલિકોન કાર્બાઇડ, બોરોન કાર્બાઇડ, પણ આનો રાઈટ આન્સર આવશે ડાયમંડ. ડાયમંડ છે ને ગ્લાસને બી કાપી નાખે. તો ડાયમંડ હાઈ હાર્ડેસ્ટ એબ્રેસિવ મટીરિયલનું બનેલું હોય, બરાબર? જોઈએ. ચલો, પ્રાથમિક સારવાર હેઠળ જ્યારે કોઈ માણસને કંઈ ઈજા પહોંચે તેને ફર્સ્ટ સારવાર શું આપવાની હોય? શું કરી શકો તમે આ નીચેનામાંથી? તો કે ટેક્સીને કોલ કરશો? તો કે ના. તમારા મિત્રોને કોલ કરશો? ના. ફાયર સર્વિસને? તો એ તો આગ લાગે એટલે કરવાનું. તો શું આવશે? ઇમરજન્સી કોલ કરવાનો, 108 ને કોલ કરવાનો હોય, બરાબર? પ્રાથમિક સારવાર હેઠળ ઇમિડિયેટ એક્શન લેવાની આવે ત્યારે. ચલો, આ કેલિપરનું નામ જણાવો. મોટા ભાગનાને કદાચ ખબર હશે, કોઈ યુઝ કર્યું હશે તો કે જેની કેલિપર નહીં આવે. આગળના આપણા લેક્ચરમાં આવી ગયું, એટલે જેની કેલિપર નહીં આવે. સ્પ્રિંગ જોઈન્ટ નહીં આવે, અહીંયા ક્યાંય તમને સ્પ્રિંગ નથી દેખાતી, તો સ્પ્રિંગ પણ નહીં આવે. ફર્મ જોઈન્ટ પણ નહીં આવે. આઉટસાઇડ કેલિપર આવશે. દાંતા આવી રીતના હોય તો આઉટસાઇડ આવે. આ જ ચીપિયા આમ હોય તો ઇનસાઇડ થઈ જાય, બરાબર? તો આ રાઈટ આન્સર આનો શું થશે? આઉટસાઇડ કેલિપર, બરાબર? આઉટસાઇડ કેલિપર આવશે, બરાબર? ચલો નેક્સ્ટ જોઈએ. આ હા હા, આ કંઈક નવું આવ્યું ઇમેજમાં. ઇમેજ જોઈને કદાચ ઘણા બધાને ખબર પડી ગઈ હશે કે શું છે. મોટા ભાગના યુઝ કરેલું હશે આઈટીઆઈમાં. તો ચલો, આ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે દરેક ટ્રેડના લોકો વાપરે છે આને, બરાબર? આ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ મને કહો. તો કે ભાઈ એ મીટર? તો કે ના. વોલ્ટ મીટર? ના. વોટ મીટર? ના. તો આને શું કહેવાય? મલ્ટીમીટર કહેવાય. કેમ મલ્ટીમીટર કહેવાય? મલ્ટીમીટર એટલે કહેવાય કોઈ પણ મલ્ટિપલ ફંક્શન હોય એને મલ્ટીમીટર કહેવાય, બરાબર? તો શું શું મેઝર કરે? એક તો ફ્રીક્વન્સી મેઝર કરે, બરાબર? પછી એમ્પિયર બી મેઝર કરે, વોલ્ટ બી મેઝર કરે અને વોટ બી મેઝર કરે. એટલે બધી જ વસ્તુ આની અંદર આવી ગઈ, ઓલ ઇન વન, બરાબર? આનો મેક્સિમમ ઉપયોગ થશે તમે રેલવેમાં જાઓ કે એસટીમાં જાઓ કે નેવીમાં જાઓ, તમે ટેકનિકલ તરીકે તમે કોઈ જગ્યાએ ટેકનિશિયન તરીકે કામ કરશો એટલે તમારે આનો ઉપયોગ આવશે ને આવશે જ. કેમ કે ફ્યુઝ આ તે તમારે જે બી કન્ટિન્યુટી ચેક કરવાની હોય તો પણ આનો ઉપયોગ થાય. આને શું કહેવાય? મલ્ટીમીટર, બરાબર? નેક્સ્ટ જોઈએ. ચલો, આ હવે સંજ્ઞા આવી. સંજ્ઞા એટલે સિમ્બોલ. ઘણી વાર એવું હોય છે કે એક્ઝામની અંદર તમને આવું પૂછી લે, તો આ પૂછવાનું પણ કારણ છે. ઘણા બધા એવું કહેશે કે સર સિલેબસની બહારનું છે. સિલેબસની બહારનું નથી. તમને એક્ઝામમાં એટલે ટફ પડે છે કે તમે આવા ક્વેશ્ચન કરી નથી જતા. આવા ક્વેશ્ચન કેમ પૂછાય એ પણ તમને કહું. જે લોકો એપ્રેન્ટિસશિપ કરી હશે એ લોકોને ખબર હશે કે બસની અંદર કોઈ આપણું ધારો કે ઈસીયુ છે, ઈસીયુ નું જે ઢાંકણું ખોલીએ એની પાછળ આવા બધા સિમ્બોલ્સ હોય છે. અમુક ફ્યુઝના સિમ્બોલ હોય કે ભાઈ ઘણા બધા સિમ્બોલ્સ હોય, બરોબર? તો એ કેમ આપેલા હોય છે? તો એ તમારે ઓળખવાના હોય છે. હવે જો તમે એક્ઝામમાં પ્રોપર તૈયારી કરેલી હોય તો તમને આઈડિયા આવે કે આને શું કહેવાય. તો ચલો, હું તમને વધારે સસ્પેન્સ ક્રિએટ નથી કરતો, કહી દઉં છું કે આને શું કહેવાય. તો કે જુઓ, આ ટાઈપની સંજ્ઞા આપેલી હોય તો એ ફૂટ પેડલ કહેવાશે. ફૂટ પેડલની સિમ્બોલ છે, એક્ઝામમાં પૂછાઈ જાય. બીજા પુશ બટન પણ હોય, જનરલ બટન પણ હોય ને રોલર સંચાલિત પણ હોય, પણ આનો આન્સર ફૂટ પેડલ આવશે. ફૂટ પેડલ જેવો સિમ્બોલ છે, તમે આની પર પગ મૂકી શકો, પગથી ઓપરેટ થાય એવો, બરાબર? આનો રાઈટ આન્સર આવશે ફૂટ પેડલ.
પેડલ. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો આવ્યું બીજું. આ પણ એક સિમ્બોલ જ છે. આ મિકેનિકલ સિમ્બોલ છે. આની જોડે મેં એક 3D ઇમેજ મૂકી છે. જોઈને જ કદાચ ઘણા બધાને ખબર પડી ગઈ હશે. અહીંયા આવો સિમ્બોલ હોય અને તમને એક્ઝામમાં પૂછ્યું. આ તમને ખાલી રેફરન્સ માટે ઇમેજ મૂકી છે. તમને આઈડિયા આવે કે વસ્તુ શું કહેવા માંગે છે, બરાબર? તો પ્લન્જર તો કે ના. સોરી. પુશ બટન તો કે ના. પુશ બટન તો આગળ આવી ગયું. રોલર ઓપરેટેડ યસ. પુશ બટન નથી આવ્યું. ફૂટ પેડલ આવી ગયું, બરાબર? એટલે ફૂટ પેડલ પણ નહીં આવતા. આને શું કહેવાય? રોલર ઓપરેટેડ કહેવાય, બરાબર? અહીંયા એક નાની સ્પ્રિંગ હોય, આ રોલર હોય, આના સ્લાઇડ થતું હોય, બરાબર? તો આને રોલર ઓપરેટેડ શું કહેવાશે? રોલર ઓપરેટર કહેવાશે, રાઈટ? નેક્સ્ટ. ચાલો પાછું એક હેન્ડ ટૂલ આવ્યું. હથોડાનું નામ શું છે? આ હથોડાનું નામ શું છે? તો આગળ એક આપણે ક્લબ આવી ગયો તો હેમર. આ કઈ છે? બોલપેન હેમર છે. ઉપર બોલ જેવો સિમ્બોલ છે, બરાબર? આ બોલપેન હેમર કહેવાય. નેક્સ્ટ જોઈએ. ચાલો આનું નામ કહો. આ ટૂલનું સાધનનું નામ શું છે? તો કે ભાઈ સર્કલ કટર. કોકને જોઈને મોટા ભાગે સર્કલ કટર લાગશે. કર્વ કટર, પાઇપ કટર કે થ્રેડ કટર? તો કે થ્રેડ કટર ના આવે, પાઇપ કટર પણ નહીં આવે. એ આગળના વિડીયોમાં આવી ગયું, બરાબર? આને કહેવાશે સર્કલ કટર. કર્વ કટર પણ નહીં આવે. સર્કલ કરીને જો અહીંયા બતાવ્યું જ છે. વચ્ચે વચ્ચેનો પોઈન્ટ હોય અને આને તમે રાઉન્ડ ફેરવો એટલે આ રાઉન્ડમાં કપાય, બરાબર? કદાચ તમે આને છે ને ગેસ કટિંગમાં પણ યુઝ કરેલું હશે. ગેસ કટિંગમાં મેક્સિમમ યુઝ થાય. કેમ? તો કે આ સેન્ટરમાં એક પોઈન્ટ કરે, પોઈન્ટમાં આને લગાવે. જેટલું ડિસ્ટન્સ તમારે રાખવું હોય, જેમ કે 30નો ડાયામીટરમાં તમારે કાપવું છે તો 15 રાખીને ડિસ્ટન્સ, 15 mm ડિસ્ટન્સ રાખીને અહીંયા નોઝલ ફિટ કરે અને પછી એને રાઉન્ડ ફેરવે એટલે આખો રાઉન્ડ કટ થઈ જાય, બરાબર? તો આજે આપણે આટલું રાખીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. લાઈક બી કરો. તમે લોકો લાઈક નથી કરતા. મેક્સિમમ લોકો સાથે શેર કરો, લોકો જોવે, બરોબર છે? આવા નવા વિડીયો તમે જો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, નીચે કમેન્ટમાં જણાવો કેવો લાગ્યો. તો મને પણ પ્રોત્સાહન મળે આવા વિડીયો બનાવવાનો. તો ચલો આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ. આવજો મિત્રો. બીજા લેક્ચરમાં આપણે જરૂર જલ્દી મળીશું, બરોબર છે? ચાલો આવજો. થેન્ક યુ.